અત્યારે હવે અમે દરિયાના ચોકડેથી નીકળી ગયા છીએ જમીને. ભુવાજી સાથે છે. ભુવાજી પગપાળા ચાલતા ભક્તોને શું કહેવા માંગો છો તમે? જો ભાઈ, આપણે તો એટલું કહીએ કે દરેક લોકો પોતાની શ્રદ્ધા વિશ્વાસ અંગાતે મંદિરે જતા હોય છે અને મા બાપા કંઈક ને કંઈક માગતા હોય છે કે મારી આ પૂરું કર, પેલું પૂરું કર, અને પૂરું કરે એટલા માટે લોકો પગપાળા જતા હોય છે, ફ્રી મોનતા લઈને જતા હોય છે. પણ મને માતા સદીમાં મેળીમાં જહુની દયાથી કોઈ વસ્તુની કમી ન છે, એટલે હરખથી ચાલતા જઈએ છીએ. અને માતાજી જોડે માગવાનું તો એક જ વસ્તુ માગવાની છે કે જે આપણે અહીંયા લોકો આવે છે એમના દુઃખ દૂર થાય. અને બીજું કે જીવનમાં મેં માતાજી જોડે કંઈ માગ્યું જ નહીં, પણ મા અંબા જોડે ખાલી એક જ વસ્તુ માગે કે મા એટલી શક્તિ દે કે ઘણા બધા દુઃખી લોકોને આપણે દુઃખ દૂર કરી શકીએ. અને મારી ડેલી એક હજારો સંખ્યા આવે એમાં કોઈ ભૂખ્યું ન જાય. એટલે જીવનમાં માગો તો એવું માગવાનું કે તમારા આંગણે આવે ન ભૂખ્યું જાય. અને માતાજી પાસે માગો તો ખુદ માતાજીને માગો, બીજું કશું ના માગો. જ્યારે જગત શું કરે કે ઘણી બધી વસ્તુઓ માગે છે, હું કાંઈ માગતો નથી. હું એટલું જ માગું છું કે આપણે સુખી રાખે અને આપણી ડેલી કોઈ ભૂખ્યું ન જાય. જય માં સતી, મોરાલધામ. બોલો મેલડી માં. ચાલુ તમારું ચાલુ. જોઈસ હોટલે જમવાનું સૌથી પતાય નવરી તમે ગોળા લઈ આવ્યો, પછી મેં ઘોડા ના બધા ચેક ચેક ફરતા ફરતો આવ્યો. પછી હાલ ગાડી જોઈ ને એટલે ભાઈ કેવું એથી પાછળ વહીને જોઈ બીજું કહો બોલાના ના લક્ષ્મીપુર આપણે પેલો પકડો તો તમને હાલ કરાવવા બધા ભેગા આવીએ ને મેં અરે હોજી આવીએ બે ફોન કર્યા પણ ઉપર આવ્યા ને મેં કીધું હવે વિશાલ ઉપર મિત્રો હવે આપણી સાથે વિપુલભાઈ પણ જોડાઈ ગયા છે. હવે વિપુલભાઈ જણાવો તમે. ચલો તો મિત્રો, અત્યારે આપણે ધનિયાના ચોકડેથી ચાલવાનું શરૂ કર્યું છે. આપણી યાત્રા બહુ સરસ રીતે થઈ રહી છે અને આપણી સાથે આપણા ભાઈ ભક્તો પણ જોડાયેલા છે. સદી સેવક મંડળ જે મોરાલનું છે તે પણ આપણી સાથે હવે જોડાઈ ગયું છે. અમારા ભાવનાથી ગીતામાં બધા પગપાળા યાત્રા કરી રહ્યા છે. વિડીયોમાં બન્યા રહો. હાલો તમે પત્તા આપો જેને લેવો લઈ લો પ્રસાદ લઈ લો. ફોટો પી જા આટલા દે તો મિત્રો અત્યારે અમે છીએ પાગળ અને મુકેશ કાકા અમારી સાથે છે અને ભુવાજી પણ અહીંયા છે અને સ્વાગત કરવામાં આવ્યું છે ભુવાજીનું. અત્યારે જઈ રહ્યા છો. અત્યારે આપણે ભાગોળ પહોંચી ચૂક્યા છીએ અને જોઈ શકો છો આપણી યાત્રામાં ભુવાજીની ગાડી છે. જોઈ શકો છો ભાઈ ભક્તો કેટલા ઉત્સાહમાં આવી ગયા છે. બીજી આવતા જોઈ શકો છો. તમે જોઈ શકો છો કેટલી પબ્લિક છે. તમે આગળ જઈને બતાવીએ. હજી તો ગામડાવાળા વિસ્તારમાં જે આગળ સિટીમાં જઈશું ત્યારે ભુવાજી સાથે કેટલી પબ્લિક જોડાશે તમને બતાવીશું. તો
બધા અમારા સેવક મિત્રો સાથીદાર ડીજે માં રમી રહ્યા છે, ખૂબ ઉત્સાહથી રમી રહ્યા છે. અમારી યાત્રા ખૂબ જ સરળ રીતે અને ખૂબ જ આનંદમય છે. માસી આજે સીએન અત્યારે મિત્રો ભોજને અત્યારે ચાપણી કરવા માટે તૈયાર રોકાય છે. તો જોઈ શકો છો પબ્લિક તમે જોવો પબ્લિક ને ચા તમને ભક્તો મળી રહ્યા છે કે ભોજી અમારે ઘરે આવો અને ચા પાણી કરીને જાઓ. એનો ઓલું કરે હોય ભોજી તમને માતા જોઈ શકો છો ભુવાજીને મળવા માટે અત્યારે કેટલી પબ્લિક તૂટી પડી છે. આ છે સીએમ ભુવાજીની ચાના. સીએમ ભુવાજીનો સ્વભાવ એવો છે કે નાનો કે મોટો કોઈ પણ વ્યક્તિ હોય જેઓને કોઈ દી ભુવાજી ના નથી પાડતા અને કોઈ પણ વસ્તુ માંગે તો કોઈ દી ના પાડી નથી અને પાડશે પણ નહીં. એવું સીએમ ભુવાજી નો સ્વભાવ છે. અત્યારે તમે જોઈ શકો છો સીએમ ભુવાજીના દર્શન કરવા માટે પબ્લિક કેટલી તૂટી પડી રહી છે. બધા પગે લાગી રહ્યા છે, ફૂલ માળાથી સ્વાગત કરી રહ્યા છે. જોઈ શકો છો અત્યારે તમે જે જોઈ રહ્યા છો જે માતાજીની ભુવાજી સીએમ ભુવાજીની આગળ ભીડ જોવા મળી રહી છે. અત્યારે એટલી ભીડ છે કે ભુવાજીને મળવા એટલી પબ્લિક આવી ચૂકી છે કે તમે જોઈ રહ્યા છો વિડીયાની અંદર પબ્લિક બહુ તો જોઈ શકો છો ભુવાજીને અત્યારે કેટલી સેવા કરી રહ્યા છે. ભુવાજીનો પાઘડી પહેરીને પાઘડી પહેરાવીને સન્માન કરાવી રહ્યા છે. જોઈ શકો સધી માના નારા બોલાવી રહ્યા છે. જોઈ શકો છો સીએન ભુવાજી શું છે. સીએન ભુવાજી તે તમને આ વિડીયો જોઈને ખબર પડી જશે કે સીએન ભુવાજીને કેટલી ચાહના છે. સીએન ભુવાજીનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવ્યું છે. જોઈ શકો છો સીએન ભુવાજીને કેટલી સેવા કરવામાં આવે છે. કોઈ પણ માણસની આટલી સેવા ક્યારે કરવામાં આવે જ્યારે તેમના કર્મ એવા હોય, તેમનું નામ એવું હોય કે જેઓનો સ્વભાવ એવો સારો હોય ત્યારે આટલું માન સન્માન મળતું હોય છે. તો જોઈ શકો છો સીએન ભુવાજીને કેટલું માન સન્માન મળી રહ્યું છે. જોઈ શકો છો થોડી જ વારમાં કોઈને ખબર નથી કે સીએન ભુવાજી આ ગામમાં આવી રહ્યા છે, છતાં પણ અત્યારે કેટલી ટ્રાફિક થઈ ગઈ છે. સીએન ભુવાજીને જાણ થતા કે અમારા ગામમાં સીએન ભુવાજી આવ્યા છે તો જોઈ શકો થોડી વારમાં કેટલી પબ્લિક સીએન ભુવાજીના દર્શન કરવા માટે આવી ગઈ છે. જોઈ શકો છો તમને વિડીયોમાં બતાવી રહ્યા છીએ કે કેટલી પબ્લિક છે. તો જય માતાજી મિત્રો, માં સતીનો રજવાડો મોરારધામ અહીંયા સીએન ભુવાજીનું અહીંયા આવ્યા છે તમારા ગામમાં. તો અહીંયા સ્વાગત માટે અહીંયા પગલા તમારા કર્યા, બરાબર? તો અહીંયા તમને કેવું લાગી રહ્યું છે? બહુ સરસ લાગ્યું. ભુવાજી અમારું બહુ સરસ કામ કર્યું છે. ભુવાજીના અમે આ ત્રીજી વખત લાયા ગામમાં અને ભુવાજીએ અમારા સમગ્ર પ્રજાપતિ મહેલામાં બહુ આનંદથી પધાર્યા હતા. અગાઉ 2 વખત પધાર્યા, ત્રીજી વખત પણ આવ્યા. અમને બહુ આનંદ થયો અને આજે તો અમને સવારના લગભગ કાલે સાંજે અમે 6 વાગે સાંભળ્યું કે ભુવાજી આવે છે. તારના અમે લગભગ આખી રાતની તૈયારી કરતા હતા અને સવારના તો અમને એવું હતું કે 6 વાગે આવવાના છે. તો એની જગ્યાએ અમે 6 વાગ્યાથી રાહ જોતા હતા અને અત્યારે 4 વાગે જે ખબર પડી એટલે તો અમે લગભગ સાંભળા સુધી ગયા સામે લેવા માટે. એટલે અમને ખરેખર દિલથી ખૂબ જ આનંદ થયો. અમારા લગભગ ભાઈઓ બહેનો બધા જ એકદમ ઉત્સાહપૂર્વક સાથે લેવા ગયા અને ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અમે બધા.
અત્યારે રૂબરૂ દર્શન થાય એટલે અને ખૂબ જ ધન્ય અનુભવીએ છીએ કે ભુવાજી અંબાજી જતા હતા અને રસ્તામાં અમને પગપાળા યાત્રા. પગપાળા યાત્રા જતા હતા અંબાજી અને દર્શન થયા અને અમે જે કેમ્પ રાખ્યો હતો લોકોની સેવા માટે એ જગ્યાએ અમે લાયા અને અમે ખૂબ જ દિલની આનંદથી લાગણી અનુભવીએ છીએ, ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ આજે. બધાનો ખૂબ આભાર, દિલથી ખૂબ જ આભાર માનીએ છીએ કે ભુવાજી અમારા તેઓ પધારે, આટલા બીજી શિડ્યુલમાં પણ પધારે એટલે ખૂબ જ અમે દિલથી આભાર માનીએ છીએ. બોલો મેળો માત કી જય. બોલો શ્રી સતી માત કી જય. તો ભાગળ ગામમાં અત્યારે ભુવાજી પધાર્યા છે, તમને કેવું લાગી રહ્યું છે અહીંયા? બહુ અમને ભાગળના તમામ પ્રજાપતિ સર્વ બીજા કાસ્ટના પણ અહીંયા છે અને અમને બહુ આનંદ આવ્યો અને અમારું ધરમપુરા ગામ એટલે બહુ ભુવાજી પ્રત્યે આજે અમારું પરિવાર અહીંયા પ્રજાપતિ પરિવાર બધું ભુવાજીના બહુ આશિક તરીકે માને છે અને બહુ ભુવાજી આગળ વધે એવી અમારી બધા સર્વ પરિવારની મોટી પ્રાર્થના છે. અહીંયા પગલા કર્યા તમારા ગામની અંદર, તો તમારે દિલમાં કેવું ખુશી? અમારું દિલ તો એટલું બધું ખુશી થયું છે ને કે આનંદ આનંદ. અમારો આખો પરિવાર બધો દિલદાર થી અને એમનું નામ પડે તો ખુશ ખુશ થઈ જાય. બોલો સતી માત કી. બોલો સદી માત કી જય. બોલો મેલડી માત કી જય. અત્યારે હવે ભુવાજીને અહીંયા જે છે કેમ્પમાં થોડી વાર અહીંયા પગલા કર્યા, પાવન પગલા, ને હવે નીકળીશું અમે પાગળ ગામથી. અત્યારે હવે ભુવાજી જે રોકાણા હતા પગલા પાડવા માટે ભાવિ ભક્તોના કહેવાથી, તો અત્યારે ભુવાજી હવે અહીંયાથી નીકળ્યા છે, ભાગોળથી નીકળી ગયા છે અને જોઈ શકો છો ભાવિ ભક્તો કેટલા છે અને ભીડ કેટલી થોડી વારમાં થઈ ગઈ છે. આ તો હજી ભુવાજી અહીંયા આવ્યા છે એવી કોઈને જાણ નથી ને કેટલી પબ્લિક હજી આવો તેને તમે સંભાળો લગાવી શકો છો. જે આ પબ્લિક છે એ પબ્લિક તો ખાલી ભુવાજીને જોયા કે ભુવાજી અત્યારે અહીંયા આવ્યા છે એ જોતા આટલી પબ્લિક ભેગી થઈ ગઈ છે. જો ખબર હોત કે ભુવાજી આ ગામમાં ભાગળ ગામમાં આવવાના છે તો કેટલી પબ્લિક દર્શન કરવાનો પણ મોબાઈલ હવે નીકળીશું આપણે અહીંયા ભાગળ ગામથી. આપણે જે બધા રોકાણા હતા આપણે દાદા જઈને બ્રેક લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો સીએન ભુવાજીની મોજ. જય. તો મિત્રો તમે જોઈ શકો છો કે સીએન ભુવાજીને દર્શન કરવા માટે પબ્લિકની ખૂબ છે.
અને હવે તમે જોઈ શકો છો કે આગળ પણ હવે સ્વાગત માટે ભુવાજીના તમે 1 કિલોમીટર જોતા જાઓ એટલો સ્વાગત માટે લોકો ઉભર્યા છે ને એ બસ એવું પૂછવામાં આવે છે કે સિંહ ભુવાની શ્રદ્ધા અતિશય શ્રદ્ધા અતિશય છે. હા ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતા વગર કોઈ નમસ્કાર કરતું નહીં. અહીંયા તમે એટલે ખૂબ જ તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક દેખાઈ રહી છે. હવે સ્વાગત કરવાનું છે ભુવાજીનું. દર્શન કરવા માટે ભુવાજીને જોવા માટે કેટલી પબ્લિક અહીંયા આવે છે તમે જોઈ શકો છો. જોરદાર ભાઈ આપણે તો કમાન મજા આવી મેં કીધું પવન ભુવાજી ને માતાજી તું શું વાત કરાવી હાલ તારે ભુવાજી ને હાલ અભી હતો રસ્તાની અંદર માતાજી એમને પ્રગટ થઈ ગયા હા જે ઢોલ વાજે ને માતાજી ને પ્રગટ થઈ ગયા સિંહ ને ભુવાજી ને તો કમાન મજા આવે આ બાજુ બધા આગળ આવીને બેસી જાઓ આજે મોરાલધામથી સીએન ભુવાજી અહીંયા તમારા ગામમાં પધાર્યા છે તો તમને કેવું લાગી રહ્યું છે? બહુ ભાવપૂર્વક એમનું મને સ્વાગત કર્યું અને ગામ લોકોએ તમામ પ્રજાપતિ સમાજ હોય અથવા અન્ય તમામ સમાજે બહુ સહકાર આપ્યો અને ભુવાજીનું વાગતા ઢોલે સાથે ડીજે સાથે એમનું સ્વાગત કર્યું. બહુ સરસ મજા આવી. એમના આશીર્વાદ આપ્યા સૌ ગામને એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અમે પણ જ્યાં સુધી જોડાતા રહીએ એમના સાથે સંઘના જોડાવાના છીએ. બોલો મેલડી માત બોલો મેલડી માત કી જય.
વિશાલ હાજર નહીં મને લાગે નોખો નોખો કોંતીભાઈ નોખો અમન સેવા થોડી કરો ભાગળની સેવા કરતા કરતા આયા માતા આજી વાયરા ખાતા કરીને જાય કરવા પડે અમન થોડું મિત્રો અમે છીએ તાણતા ગામની અંદર અહીંયા ફુવાજી ચાલતા ચાલતા આવે છે. તો ફુવાજી હવે આવી રહ્યા છે, તમે બતાવું હજી થોડા દૂર છે, દૂર હજી. અને અમે હજી અહીંયા ઊભા છે. જગદીશ, કેવું લાગે છે તમને આમ ચાલતા આવ્યા તો? કોઈ થાક લાગ્યો? બરાબર. માતાની દયા છે. અને અત્યારે હવે અમે આવ્યા છે એટલે તાણતા ગામ અહીંયા બતાવી દઉં તમને. તાણતા અને અહીંયા ગાડી ઊભી રાખી છે. ફુવાજી ચાલતા ચાલતા આવે એટલે તમને ફરીથી આપણે હવે યાદ ચાલુ કરીશું. બરાબર, ફરીથી આગળ જતા રહ્યા છે. અહીંયા જોઈ શકો છો ફુવાજી. હવે અમે નીકળી ચાલતા. મિત્રો અત્યારે હવે અમે શું લખે તાણતા ગામે આવી ગયા છીએ. અને તમે ફુવાજી આગળ ચાલી રહ્યા છે અને આગળ કેમ્પ પણ હશે એટલે લોકો જે દર્શન કરવા ગાડી લઈને અહીં ઊભી રાખી છે. તમે જોઈ શકો છો ફુવાજીના દર્શન માટે. વિપુલભાઈ બોલો, હવે તમે શું કેટલા સુધી આપણે આવ્યા છો અને તમને આટલા આવતા સુધી તમને કોઈ તકલીફ જેવું? અત્યારે અમે ઘણા પહોંચી ગયા છીએ, હા, પરંતુ હજી સુધી કોઈ પણ તકલીફ પડી નથી. પગ પણ નથી દુખતા. હા, માતા હારી હોય શું સતીમાં હારી હોય એટલે શું ટેન્શન? ચાલી રહ્યા છે, ઉત્સાહમાં ચાલી રહ્યા છે. ફૂલ ખુશી સાથે ફુવાજી અહીંયા બેઠા છે. વિપુલભાઈ, તમે હવે ઊભા થઈને મિત્રો આપણા ચારના વાડથી ઊભા થયા આપણે, અને તમે કોઈ જણાવતા છો નહીં. હવે કેટલા વાગ્યા સુધી આપણે પહોંચીશું? તો મિત્રો આપણે કાલે સવારે 9 થી 10 વાગ્યાના સમયમાં અંબાજી પહોંચી જઈશું લગભગ. આ મોડું શાના કારણે થયું? મોડું થવાનું કારણ એ જ છે કે જે ભુવાજીનો સ્વભાવ છે સરળ અને સીધો, કે કોઈ પણ નાનો છોકરો કે કોઈ પણ મોટો વડીલ હોય બધાને દર્શન આપે છે. કોઈને દુઃખી કરતા નથી. કોઈ એમ કે ભુવાજી મારે તમારી જોડે ફોટો લેવો છે તો ઊભા રહે છે. તેના કારણે સમય બહુ વધારે બગડે છે. તેથી અમને પહોંચવામાં જે લોકો 2 દિવસમાં પહોંચી જાય ત્યાં અમે 3 દિવસ અમને 3 દિવસ થયા. દર્શન કરાવતા જ આવ્યા છીએ. થોડી 1-1.5 કિલોમીટર અડી અને ભુવાજીને તેમના ઘરે ચા પાણી કરાવવા લઈ જાય છે. તે જ કારણ છે કે બાકી તો અમારા ભુવાજી માતાજી સાથ છે, તેથી થાકતા નથી અને ઉત્સાહથી ચાલે જાય છે. હજી પણ જોઈ શકો છો તેઓ થાક્યા નથી. જોઈ શકો છો કે ભુવાજી
ભુવાજીને અત્યારે રાત પડી ગઈ હોય છતાં પણ ભુવાજીનું સ્વાગત આપણે લોકો કરી રહ્યા છે. જોઈ શકો છો ભુવાજીની ચાના રાત્રે ભાઈ અત્યારે તમને બતાવી દઈએ. બતાવી દો. જોઈ શકો છો 7:50 થઈ છે. આમ જોવા જઈએ તો રાતે 8 વાગી ગયા છે. ભુવાજી બધી જગ્યાએ હાજરી સંજયભાઈ બધે સંજયભાઈ જ્યાં ભુવાજીને સ્વાગત કરવા લઈ ગયા છે એ જગ્યા બતાવશે. હા બતાવી દઈએ. હા જય માતાજી. ગુરુ ધૂંધળીના સેવા કેમ્પ. કેમ્પ. હા બસ એ મારા બહેનના આશીર્વાદથી ચલાવીએ છીએ. જોઈ શકો છો ભુવાજીનો સ્વભાવ જે કોઈને ફોટા મસૂદ માટે પણ ના પાડતા નથી. ના પાડતા અને નથી. તમે જોઈ શકો છો સર અરે જોઈ અહીંયા શકો છો ભુવાજીનું સ્વાગત. આ કારણને લીધે અમારે પકવામાં આટલું મોડું થયું હોવા છતાં પણ ભુવાજી બધાને દર્શન આપ્યા છે. બધાને દર્શન આપે છે. આ છે ભુવાજી સીએન સીએન ભુવાજી સતી માં સતીનું રજવાડું મોરારધામ. અને હજી તો 3 કિલોમીટર કાપવાનું છે જલોત્રા જવા માટે. અને ત્યાં રાત રોકાવાનું રાત રોકાવાનું છે. છે. રાત રોકાવાનું છે. કન્ફર્મ હજી તો નહીં એમ. એટલે કન્ફર્મ નથી એટલે જમવાનું ત્યાં છે રાત. હા બરાબર. સંજયભાઈ પ્રસાદ લો. જે પણ હશે અમે તમને જાણકારી આપીશું. પ્રસાદ એવે અનિલભાઈ લઈને આવ્યા છે તો આપણે ખાશે થોડીક. જોઈશ આજે તો મુલમ 2-3 દિવસથી ચાલી રહ્યા છે. પ્રસાદી ખાઈ ખાઈને બહુ મીઠું થઈ જાય છે. ભૂખ લાગી નથી. બોલ. અમે આવ્યા છે અમૃતભાઈના ઘરે રાતે. અને હવે છે